હાલો શાકભાજી લઈ લો શાકભાજી એકદમ તાજું શાકભાજી લઈ લો એલી ગોલ્ડન શાકભાજી વાળો આવ્યો લાગે છે જો એલી રોજની બરતરા શાક શું બનાવવું કઈ ભાવતું જ નથી હમણાં તો એવું થઈ ગયું છે ને શાક શું લેવું ભૂતરી હાલ તો ખરી જોઈ હું છે શાકમાં ભાઈ શાક તો ખારું લઈને આવતા હોય તો આમાં કાઈ ભાવતું નથી તમે એવું શાક લઈને આવો છો હાવ અરે બેન કેવી વાત કરો છો તમે આ હારું તો છે સારું શાકભાજી તો લઈને આવ્યો છો કઈ નથી ગટરમાંથી કાઢીને લઈને આવ્યો હારું લાવતા હોય તો હવે આ દૂધી છે ટમેટા છે રીંગણા છે વાલોર છે કેટલું શાકભાજી છે કે હારું લાવતા હોય તો હારું તો છે આ દૂધી લઈ લે ને દૂધીની શાક તો બધાયને ભાવે દૂધી ખાવ તો બુદ્ધિ આવે એમાં શું વાંધો છે એલા ભાઈ કાલ બનાવ્યું હતી દૂધીનું તો રીંગણા લઈ લ્યો આ રીંગણાનું કાલ હાંજે બનાવ્યું તમારું માથું લઈ લ્યો લે આ તો જો ઘડિયા ઘડિયા ગરમ થાય આ બેન લેવું ન હોય તો મગજમારી કરવામાં જવા દે ઓલો મને એલા ભાઈ એને નો લેવું હોય તો કાઈ નહીં મને તો લેવા દે માર મમ્મી શાકની વાટ જોઈને ઊભા છે તો લઈ લે ને સોટલી તું હું ક્યારની ઊભી ઊભી વિચાર કરશો આ ચોરીનો શું ભાવ છે અરે ચોરી તો બહુ મોંઘી છે 30 ની 250 છે લેવી છે બોલો હાલો તો ચોરી 30 ની 250 છે તો રીંગણા બટેટા ટમેટાનો હું ભાવ રાખ્યા એ તમારે કઈ લેવું ન હોય ને હું ખોટી મગજમારી કરો છો લેવું ન લેવું એ અમારી મરજી તારે ભાવ ક્યાંમાં હું જાય છે શાકભાજી તો તમને ખબર છે ને અત્યારે કેટલું મોંઘું છે ટમેટા છે અત્યારે 60 ના કિલો છે રીંગણા 20 ના 250 છે દૂધી 20 ની 250 છે બોલો તમારે શું લેવું છે કેટલું શાક મોંઘું છે હાલે ભાઈ વેતી નો થા એટલું બધું મોંઘું શાક વેચાય લે કોણ હાલ નથી લેવું કઈ નીકળ ઉભા રહ્યો તો બેન ઉભા રહ્યો તો આ સોસાયટી નું નામ શું છે ઈ તારે શું કામ છે આ કેવી સોસાયટી છે આ શાકભાજી વેચવા આ સોસાયટીમાં ઘરી ગયો શાક વેચવાને બદલે મને કંટાળો આવી ગયો મને એમ થઈ ગયું ભંગાર વેચવા માંડું એવા માણસો રહે છે અહીંયા એ બરગમ તું હું બોલ છો પેલા ઈ તો જો એક કલરની બજાર આ મારો ખોપરો સટકી જાય ને આ ખોપરો જોયો ખોપરો મારો ખોપરો સટકી જાય ને તો નો કહેવાનું કહેવાય જાહે એના કરતા મને અહીંથી જવા દ્યો હવે જાને ભાઈ જાને આ ઊભો ઊભો હું તે વાર્તા વાંચતો તારો ખોપરો સટકતો સટક છે ને અમારો ખોપરો હવે સટકી જાય શાકભાજી લઈ લો શાકભાજી હાલો શાકભાજી લઈ લો તમે મગજમારી કરીને મને શાક ન લેવા દીધું મારા મમ્મી મને ખીજા હે હવે આ તું કઈ ઉપાડી કર ને હમણાં આપણે માર્કેટમાં જાવું ને ત્યાંથી શાક લઈ આવીશું ત્યાં સસ્તું હોય ત્યારે અમાર ભેગી આવજે તું હાલો ફ્રૂટ લઈ લો કેળા લઈ લો દ્રાક્ષ આવી ગઈ ફ્રૂટ લઈ લો એ ભાઈ આ કેળાનું શું છે એ કેળા છે 40 ના ડઝન બોલો કેટલા આપું બોલો બોલો કેટલા આપું બોલો બોલતા કેમ નથી બોલો બોલો એલી ભૂતરી આ કેરાન લારી વાળો ગાંડી પાછી નો લાગે હા એલી આ શેરીમાં પણ બધા એક પછી એક આઈટમ જ આવે એ બેન મોઢું સંભાળીને બોલજો હો તમારે લેવું ન લેવું
આ મમ્મી ભૂતળી માસીએ કીધું કે આપણે માર્કેટમાંથી લઈ આવશું શાકભાજી એટલે ન લીધું. આ ભૂતળી તો નવરીન પેટની છે. એને કઈ કામ ધંધો થોડો છે. ઈ તો શાકભાજી લેવા માર્કેટમાં જાહે. આપણે થોડા નવરા થઈ. અરે ફૂલી બેન, તમે નવરીન પેટની કોને કહો છો? જીરી ધ્યાન રાખો બોલવામાં. હું શેની ધ્યાન રાખું? હું આ ભૂતળીને કહું છું નવરીન પેટની. તને કહું છું ને ઓલી ગોલ્ડનડીને કહું છું. તઈને એને કહું છું. શું કર લઈશ તું મારું? એમ સાનું મુને તમારું કામ કરો ને. ખોટા અમને બોલાવવામાં ને અટાણે. તો અમે તો તમારી છોકરીને હારા હાટું કીધું કે શાક મોંઘું છે, અહીંથી લેમાં માર્કેટમાં જ લઈ આવીશું. અમને થોડી ખબર હતી તમે આમ કૂતરાની જેમ સોટી પડશો. હા એલી મારે આજે સવારમાં ઉઠીને હું બારી ઊભી હતી, તું સામે ઊભી હતી, તારું મોઢું જોયું. મારો શું વાંક છે એમાં? મારો